ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી કહેવાય ને, એની અંદર આમ કહેવાય ને કે સૌથી મોટો અત્યારનો જે ટ્રેન્ડિંગ સોંગ્સ છે કે ટ્રેન્ડિંગ જે ઇન્ડસ્ટ્રી છે એમાં સૌથી મોટો ફાળો આપણે એવું કહી શકીએ કે આદિત્ય ગઢવી. એબ્સોલ્યુટલી હમણાં એ જ કહેવાનું હતું. હા, કારણ કે એમ આમ એવું કહેવાય કે આપણા ગુજરાતના સૌથી મોટા સુપરસ્ટાર આજના ટાઈમમાં એ આજના ટાઈમમાં આદિત્યભાઈ જ છે. બિકોઝ આદિત્યભાઈ સાથે આમ તો હજી સુધી મોકો મળ્યો નથી, બટ હી ઇઝ લાઈક એમણે ગુજરાતી ફોક મ્યુઝિકને એક નેક્સ્ટ લેવલ પર એ લઈ ગયા છે. અને મેં એમનો ફર્સ્ટ સોંગ સપના વિનાની આખી રાત એ મેં સાંભળ્યું હતું. ને એ ટાઈમ એકચ્યુઅલી હી હેઝ અ ટિપિકલ ટોન. સો એકચ્યુઅલી એ ટાઈમે મને રિકોગ્નાઇઝ નહોતું થયું. મને લાગ્યું હતું કે કીર્તિદાન ગઢવી જેવો અવાજ છે થોડું. આફ્ટર દેટ આઈ સો ઓલ હિઝ સ્ટફ્સ એન્ડ આઈ કેમ ટુ નો હી ઇઝ જસ્ટ અમેઝિંગ. એટલે એમણે જે કર્યું છે હજી સુધી આઈ ડોન્ટ થિંક કે આની પહેલાં હજી સુધી કોઈ એવું આજના મોડર્ન સાઉન્ડને લઈને ગુજરાતી ફોકને કનેક્ટ કર્યું હશે સો વેલ. એન્ડ લોકો આટલો પ્રેમ બી કરે છે અને ગુજરાતના ગૌરવ છે. અને ખાલી ગુજરાતમાં નહીં, દેશ હવે તો વિદેશમાં. દેશ એક્ઝેક્ટલી આઈ શુડ સે સોરી. કારણ કે હમણાં નવરાત્રીનો જે સમય હતો એક્ઝેક્ટલી ત્યારે નવરાત્રી પહેલા, નવરાત્રીમાં તો અમદાવાદમાં જ હતા, બિલકુલ. પાછા નવરાત્રી પછી પહેલા અને પછી તો એમણે જે બહાર દેશ વિદેશમાં કેટલા શો કર્યા. અને દરેક શો એવું કહેવાય કે જેવી ટિકિટ બહાર પડે એમના નામથી જ ટિકિટો વેચાય છે. અને ગૌરવની વાત છે આપણા બધા માટે કે એક ગુજરાતથી કોઈ એવું અત્યારે હમણાંના ટાઈમમાં કોઈ એવું નીકળ્યું છે જેણે ગુજરાતી ફોકને આટલા નેક્સ્ટ લેવલ પર જઈને, ઇન્ટરનેશનલ લેવલ પર જઈને એમણે રિપ્રેઝેન્ટ કર્યા છે. સો ઓલ ક્રેડિટ ગોઝ ટુ હિમ. Yeah, we have our own Coldplay, Aditya bhai. Own Coldplay. Absolutely. Right.